તો બેડરૂમમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ. જીવનમાં સુખ અને શાંતિ જાળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ વાતનું જીવનમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિ ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. જો કે બેડરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. જો બેડરૂમમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય તો લોકોના વિવાહિત જીવનમાં ઝઘડાઓ શરૂ થઈ શકે છે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ કારણે પૈસાની પણ ખોટ થાય છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે બેડરૂમમાં ભૂલથી પણ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને કઈ વસ્તુ રાખવી જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. બેડરૂમમાં ભૂલથી પણ ન કરો આ કામ. નંબર 1. વાસ્તુ અનુસાર બેડ પર બેસીને ભોજન કરવું એ સૌથી ખરાબ આદત છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં પૈસાની તંગી આવે છે, એટલે કે અછત થાય છે. ખાવાના નાના નાના ટુકડા બેડ પર પડેલા રાખવાથી રાત્રે ખરાબ સપના આવે છે અને તેના લીધેથી મધ્યરાત્રિએ જ ઊંઘ ઉડી જાય છે. નંબર 2. બેડરૂમમાં લાઇટ ક્યારેય પણ બેડની ઉપરની દિવાલ પર ન લગાવવી જોઈએ. લાઇટ હંમેશા બેડની સામેની દિવાલ પર લગાવવી જોઈએ. રૂમમાં દક્ષિણ દિશા તરફ કોઈ પણ લાઇટ બિલકુલ ન લગાવો. નંબર 3. ઘણા લોકો ચા, કોફી અને એઠા વાસણ પથારીની નજીકના ટેબલ પર રાખે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે ગરીબી પણ આવવા લાગે છે. બિસ્તર ઉપર અને રૂમમાં ક્યારેય પણ એઠા વાસણ ન રાખવા જોઈએ. નંબર 4. બેડરૂમમાં બૂટ કે ચપ્પલ રાખવા પણ સારા નથી માનવામાં આવતા. આમ કરવાથી ધનહાનિ થઈ શકે છે. બેડરૂમમાં તીક્ષ્ણ વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. નંબર 5. સમાચાર પત્ર કે પુસ્તક જેવી કોઈ પણ વસ્તુ બેડરૂમ ઉપર કે તકિયા નીચે ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવવા લાગે છે, જેની સીધી અસર તમારા જીવન પર પડે છે. સાથે જ પ્રગતિના માર્ગમાં અવરોધો આવે છે. નંબર 6. બેડરૂમમાં પૂજાઘર કે પૂજા સ્થાન ન બનાવવું જોઈએ. વાસ્તુમાં આ ખોટું માનવામાં આવે છે. નંબર 7. મોટાભાગના લોકો બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખે છે. તેમાં અરીસો હોવાને કારણે બેડનું પ્રતિબિંબ અરીસામાં દેખાવા લાગે છે, જેના કારણે વાસ્તુ દોષ લાગે છે. બેડરૂમમાં અરીસો ન લગાવવો જોઈએ. નંબર 8. બેડરૂમમાં દેવી દેવતાઓની તસવીરો પણ ન લગાવવી જોઈએ. બેડરૂમમાં ધાર્મિક પુસ્તકો રાખવાને પણ વાસ્તુ દોષમાં સારું માનવામાં આવતું નથી. નંબર 9. બેડરૂમમાં ગંદા કપડાં, ચપ્પલ કે સાવરણી
જેવી વસ્તુઓ ક્યારે પણ ન રાખવી જોઈએ. ઉપરાંત પલંગની નીચે કચરો પણ ન રાખવો જોઈએ. દુર્ભાગ્યથી બચવું હોય તો આ ભૂલથી પણ ન કરો આ કામ. નંબર 10. બેડરૂમની દિવાલ પર પૂર્વજોની તસવીરો એટલે કે ફોટા ન લગાવવા જોઈએ. બેડરૂમમાં ભૂલથી પણ આક્રમક એટલે કે ક્રોધિત જાનવર કે પ્રાણીની તસવીર કે મૂર્તિ ન હોવી જોઈએ. નંબર 11. જો બેડરૂમમાં દર્પણ એટલે કે અરીસો હોય તો ધ્યાન રાખો કે તે બેડની સામે ન હોવો જોઈએ. બેડરૂમમાં બેડના માથા પાસે દિવાલ પર ઘડિયાળ કે ફોટો ફ્રેમ ન લગાવવો જોઈએ. બેડરૂમમાં અવશ્ય રાખો આ વસ્તુ. નંબર 1. પ્રેમનું પ્રતીક ગણાતા રાધા અને કૃષ્ણની તસવીર બેડરૂમમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં રાધા અને કૃષ્ણનું ચિત્ર કે મૂર્તિ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગોઠવવી જોઈએ. નંબર 2. મોટા ભાગે લોકો પોતાના બેડરૂમને સજાવવા માટે ફૂલો રાખે છે, પરંતુ તેમના બેડરૂમમાં ક્યારેય સુકાઈ ગયેલા એટલે કે મુરઝાઈ ગયેલા અને કાંટાવાળા ફૂલ ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર બેડરૂમમાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલ રાખવા જોઈએ. તેનાથી સંબંધોમાં પ્રેમ વધશે. નંબર 3. વિવાહિત લોકોએ પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષીઓની તસવીર રાખવી જોઈએ. વાસ્તુમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કપલ એકબીજા માટે પ્રેમ અનુભવશે. આ તસવીર પ્રેમનું પ્રતીક છે અને તેને બેડરૂમમાં રાખવાથી દંપતી વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. નંબર 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના છોડને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જેને ઘરમાં લગાવવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સંબંધો વધુ લાગણસભર રહે છે. તે માટે બેડરૂમના પૂર્વ દક્ષિણ ખૂણામાં વાંસના છોડને ગોઠવો. એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ જે ઝડપે વધે છે તે જ ગતિએ વ્યક્તિ આગળ વધે છે. આવી સ્થિતિમાં વાંસનો છોડ લગાવ્યા બાદ તે સુકાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.